નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ મંડળ ટોલનાકા પર સ્થાનિકોએ ભેગા થઈ સ્થાનિકોને ટોલ ફ્રી મળે તે માટે બબાલ કરી. સોનગઢ મંડળ ટોલનાકા પર સ્થાનિકોએ ભેગા થઈ સ્થાનિકોને ટોલ ફ્રી મળે તે માટે બવાલ કરી. સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય બીજા જવાબદાર કોઈ અધિકારી હાજર ન હોય. આવતી 26 માર્ચથી સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં. 26 માર્ચ સુધી કોઈ યોગ્ય ઉકેલ ના આવે તો યોગ્ય આંદોલન કરવામાં આવશે. સુરત ધુલિયા હાઈવે નંબર 53 પર વ્યારા સોનગઢ વચ્ચે માંડળ ખાતે ટોલનાકો આવેલ છે. આ ટોલનાકા પર વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ રહી છે કે સ્થાનિકોને ટોલ માફ કરવામાં આવે. આ બાબતે સ્થાનિક ટોલ માફ કરવામાં આવે. આ બાબતે સ્થાનિક ટોલનાકા મેનેજર ચૌહાણે લેખિત પણ આપેલું હતું, પરંતુ એ વાતને પણ 2 તો 3 વર્ષ થઈ જતાં સ્થાનિકોને કોઈ ટોલ ફ્રી કરવામાં આવેલ ન હોય. આજરોજ સોનગઢ, વ્યારાનગર અને તાલુકાના સ્થાનિકોએ ભેગા થઈ ટોલ માફી માટે રજૂઆત કરી હતી, પરંતુ ટોલનાકા પર સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય કોઈ હાજર ન હોય. માંડલ ટોલનાકા પર જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવાનું નક્કી થયું અને 26 માર્ચ સુધીમાં યોગ્ય નિકાલ ન આવે તો પછી લોકોએ લડી લઈશું અને જરૂર પડે તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગમે તે થઈ આજે કોઈ સક્ષમ અધિકારી આપને મળ્યા? લોકલ એક મેનેજર તરીકે જે ચૌહાણભાઈ મળેલા એ કાયમ જ મળે છે, પણ જે બાકીના આ ચૌહાણભાઈનું કેવું છે કે મારા હાથમાં કંઈ નથી, તો એ સક્ષમ અધિકારીને લાવવાની જવાબદારી બી ચૌહાણભાઈની બને છે. અને અગાઉ તમારા ચેનલના માધ્યમથી પાછો કહું છું કે મેં એક લેટર મીડિયામાં નાખ્યો છે. આ ચૌહાણભાઈના સહીથી સ્થાનિક આરસી બુકવાળાને મફત ટોલની વાત એમની સહીથી થયેલી છે અને એ બાબતનો તમને લેટર હું મીડિયામાં નાખી અને જે બાબતે NHIની ગાઈડલાઈન છે એ પ્રમાણેની જનતાને જે ફેસિલિટી મળવી જોઈએ એ પણ ઉપલબ્ધ થતી નથી. આગામી દિવસોમાં બંધ ન થાય આ ટોલ તો એના માટે શું રણનીતિ હશે? હવે તો જનતા અમે ભેગા થઈએ, અત્યારે દિલીપભાઈ બી મારી હાથે છે, એ બધા ભેગા થઈને જે સમયે નિર્ણય આવશે એ નિર્ણય પ્રમાણે આગળ ચાલીશું. આદિવાસી દિલીપ ગામિત, સ્થાનિક આગેવાન છું. આજે જે ટોલ નાકું બંધ કરવાનો હેતુ એટલો જ છે કે હોસ્પિટલને પણ સમર્થન મળે અને અહીંના લોકોનું જે શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવાનો મૂળ હેતુ છે. કારણ કે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આખા દેશમાં આદિવાસીઓનું દહન થઈ રહ્યું છે અને જે કોઈ બાબતો કે જે કંઈ નિર્ણયો લેવાતી હોય એ આદિવાસીઓની સંપત્તિ લૂંટવાની અને આદિવાસીઓને શોષણ કરીને ખાતમ કરવાનું ષડયંત્ર જે ચાલે છે એના વિરોધની આ લડાઈ છે. કારણ કે સરકારી હોસ્પિટલ જે કંપનીને આપે છે એ કંપની હર્ષદ મહેતા જે ફ્રોડ કરેલું ભારતમાં મોટો કૌભાંડી હતો એના ભાઈને આપી રહી છે 7 હોસ્પિટલો. તો એ માણસ આ જે આદિવાસીઓ પર જે પ્રયોગો કરશે કે કયા પ્રકારના હશે અને એની વિશ્વસનીયતા કેટલી રહેશે એ પ્રજાએ નક્કી કરવાનું છે. એટલા માટે પ્રજા તથા શાસકો અને વહીવટી લેવામાં આવશે તો કાલે ઉઠી. નમસ્કાર, હું વિજય બાબુરાવ પાવસે. છેલ્લા 2015થી આ ટોલ નાકું હોય કે યુ ટર્ન હોય એનો અરજી કરતા મારા તમામ પ્રકારની અરજીઓ કલેક્ટર હોય કે તમારા NHIની ઓફિસો હોય બધી જ જગ્યાએ છે, પણ આજ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલું નથી. આજે ગામના અમુક આગેવાનો, આદિવાસી નેતાઓ દ્વારા જે ટોલ નાકા પર ટોલ ફ્રી માટે એક આયોજન કરેલું હતું, જેમાં અધિકારીઓ હાજર ન હોવાથી આવનાર 26 તારીખ બુધવારે આ આંદોલનને જોરખમ રીતે કરવાનું આયોજન આજે નક્કી કરેલું છે. જેના માટે હું મારા 2 શબ્દ મીડિયા માધ્યમથી એ કહેવા માંગુ છું કે વ્યારા હોય કે સોનગઢ હોય, તમામ લોકો બધાને જ આ ટોલનો પ્રોબ્લેમ છે, એટલે બધાએ અહીંયા હાજર રહેવું. બીજું વધારેમાં કદાચ આ જેટલા બી નેતાઓ કે PK ભાઈ હોય, દિલીપભાઈ હોય કે હું હોય, અમને કદાચ એ દિવસે એરેસ્ટ બી કરવામાં આવે તો અમે કદાચ એરેસ્ટ થઈ જઈએ, પણ છતાં જેટલા બી લોકો આવે બધા જ નેતા છે, બધા જ લીડર છે અને બધાએ 26 તારીખના આંદોલનમાં ભેગા થવું છે. આ ટોલ ફ્રી કરવા પાછળની આ છેલ્લી લડાઈ છે. આજે જે નક્કી કર્યું છે તે 26 તારીખે આપણે ફાઇનલ રિઝલ્ટ લાવવું છે, જેથી વેપારી મંડળ હોય, ટ્રાન્સપોર્ટ હોય કે જે કઈ પ્રકારના હોય, મારું એક કેવું છે કે એ દિવસે બુધવારે સોનગઢ હોય, વ્યારા હોય બંધ રાખીને તમામ લોકો માંડલ ટોલ પર 10 વાગે હાજર રહો એવી વિનંતી
પ્રાર્થના, કોઈ રાજકારણ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ ધર્મ નહીં. ટોલ નાકું ફ્રી કરવું હોય તો બધા અહીંયા હાજર રહેવું પડશે. આ એક વિનંતી સાથે નમું છું. જય હિન્દ, જય ભારત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.